વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે ત્રીજા ચેપ્ટરમાં જોવાનું છે અને આપણે ટૂંકનું જોવાની થશે. તો કોલ મની જે છે એ આપણે આમાં લખ્યું છે, એ પ્રશ્ન જોઈ ગયા છે એટલે એ રિપીટ નથી કરતી. એના પછી છે કોર બેન્કિંગ, એ જોઈ લે. તો કોર બેન્કિંગમાં કોર એ સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જનું ટૂંકાક્ષરી નામ છે. બરાબર. કોર એટલે શું? તો કે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, એનું ટૂંકાક્ષરી નામ છે. બેંકની આ સેવામાં એક જ બેંકની સમગ્ર વિશ્વની બધી જ શાખાઓ જોડાઈ શકે છે. એક જ બેંકની સમગ્ર વિશ્વની બધી શાખા આની અંદર જોડાઈ શકે છે. શું છે? બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની બધી જ શાખાઓના બધા જ ખાતેદારોની માહિતી સંગ્રહાયેલી હોય. આજે રાજકોટની બ્રાન્ચમાં મુંબઈમાં કોઈ ખાતેદાર હોય તો એ પણ ઓનલાઈન સર્વરમાં એ તમને મળી જાય. બરાબર. એને એ રીતે બેંકનો કોઈ પણ ખાતેદાર બેંક સાથે જે વ્યવહાર કરે તેની માહિતી રિયલ ટાઈમમાં આ કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાઈ જાય. રિયલ ટાઈમ એટલે એ જ સમયે જે તે સર્વરમાં એની નોંધ થઈ જાય. એ આ બેંકની બધી જ શાખાઓમાં જોઈ શકાય. સર્વરમાં તમે સર્ચ કરો કે ભાઈ જે તે વ્યક્તિ આપણા બેંકનો ખાતેદાર છે, તો ભલે મુંબઈની બ્રાન્ચ હોય, અહીંયા રાજકોટમાં એ વ્યક્તિ બતાવે કે ભાઈ આ અકાઉન્ટ નંબર આ છે, આ રીતે છે. એ સર્વર ઉપર સર્ચ કરી શકાય. બેંકની કોઈ પણ શાખામાં ખાતું ધરાવનાર ગ્રાહક તેના ખાતાના વ્યવહારો આ બેંકની કોઈ પણ શાખામાંથી કરી શકે છે. બરાબર. બેંકની કોઈ પણ શાખા કોઈ પણ જગ્યાએ હોય, પોતાનો વ્યવહાર એ બધી શાખાઓમાંથી કરશે. તે શાખામાંથી નાણાં ઉપાડી શકે છે, જમા કરી શકે છે, તેમજ અન્ય નાણાકીય વ્યવહારો કરી શકે છે. એ શાખામાંથી નાણાં ઉપાડી પણ ગમે એ શાખામાંથી શકે, જમા પણ કરી શકે છે અને અન્ય પણ નાણાકીય વ્યવહાર કરે. આ રીતે ખાતેદાર બેંક એટલે બેંકનો ખાતેદાર બની જાય છે. કોઈ પણ એક શાખાનો ખાતેદાર નહીં, બેંકનો ખાતેદાર બની જાય છે. આ પ્રક્રિયા દ્વારા બેંક અને ગ્રાહકના કાર્યનો સમય અને ખર્ચ ઓછો થાય છે. આ પ્રક્રિયા દ્વારા બેંક અને ગ્રાહકના સમયનો, કારણ કે આજે ધારો કે અહીંયા છું અને મારે અહીંયાથી કંઈ બી ટ્રાન્ઝેક્શન કરવા છે, મારું ખાતું ભલે બીજા ગામમાં હોય તો અહીંથી કરી શકું છું. એટલે મને ન ખર્ચ વધારાનો થશે કે ન કોઈ સમયનો વ્યય થશે. એટલે આજે છે એ કોર બેન્કિંગ છે કે સમગ્ર સર્વર, જે એક સર્વરની અંદર સમગ્ર શાખાઓની બધી ડિટેલ્સ હોવાની, એટલા માટે એમાંથી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યવહાર થઈ શકે. પછીની શોર્ટ નોટ છે આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ એ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનું ટૂંકાક્ષરી નામ છે. આ પદ્ધતિ દ્વારા આરટીજીએસ સભ્ય બેંકમાંથી ભારતભરની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય છે. આરટીજીએસ સભ્ય બેંક હોય, આરબીઆઈએ નક્કી કરેલું કે ભાઈ આ બેંક છે એ આરટીજીએસ માટે એલિજિબલ છે, તો એને આરટીજીએસ સભ્ય બેંક કહેવાતી હોય. આરટીજીએસ સભ્ય બેંકની શાખા આઈએફએસસી કોડ દ્વારા ઓળખાય. આઈએફએસસી કોડ એ આરટીજીએસ સભ્ય છે એ ખબર પડી જાય, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક, એટલે એની અંદર એબીસીડી પણ હશે, ન્યુમેરિક એટલે નંબર્સ પણ હશે, એ સ્વરૂપનો એક કોડ હોય છે આઈએફએસસી કોડ, જેને ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમ કોડ કહેવાય. એ ટૂંકાક્ષરી રૂપ છે. જેનો આઈએફએસસી કોડ હશે એ આરટીજીએસનો સભ્ય હોવાનો. આ કોડ હૈદરાબાદની આઈડીઆરબીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા આપવામાં આવતો હોય છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે કે તે જ સમય અને ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર અનુસાર નાણાં જમા કે ઉધાર. બરાબર. જે નાણાં ઉધાર કરવાના હોય તો ઉધાર, જમા કરવાના હોય તો જમાય. તે જ સમયે વ્યવહાર અનુસાર નાણાં જમા કે ઉધાર થાય છે. આ પદ્ધતિમાં નાણાંનો રોકડ વ્યવહાર નથી થતો, તેથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બરાબર. આ પદ્ધતિમાં કોઈ નાણાંનો રોકડ વ્યવહાર નથી કરવામાં આવતો, પરંતુ તેથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકના ખાતા હોવા જરૂરી છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આરટીજીએસમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા મળે છે, જે માટે નાણાં મોકલનાર ગ્રાહકે કમિશન ચૂકવવું પડે. 2 લાખથી ઉપર રકમ જો આરટીજીએસ કરવાનું થાય, નાણાં પ્રાપ્ત કરનાર ગ્રાહકે કોઈ કમિશન ન ચૂકવવાનું હોય. આ વ્યવસ્થામાં ગ્રાહક તરફથી સૂચના મળે એટલે રકમ તેના ખાતામાં ઉધારીને તેમાં જણાવેલ વ્યક્તિને ખાતે જમા કરવામાં આવે છે. બરાબર. આ વ્યવસ્થાની અંદર ગ્રાહક તરફથી જ્યારે સૂચના મળે કે એટલે રકમ તેના ખાતામાં ઉધારી દેવામાં આવે અને તેમાં જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવા. આરટીજીએસ એક ઓનલાઈન માધ્યમ છે કે જેના દ્વારા તમે ગ્રોસ સેટલમેન્ટ કરી શકો. આજે અહીંયા સુધી રાખીએ છીએ, પછી નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.